પાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલનપુર નગરપાલિકાના ત્રિમાસિક આવક જાવકના આંકડા રજૂ કરવામાં આવ્યા। જો કે વિપક્ષ કોંગ્રેસ દ્વારા રામનવમીએ ભગવાન રામની રથયાત્રાના રૂટ ઉપર ખાડા પૂરવા પાલિકા પાસે પૈસા નથી અને પીએમ કે સીએમની મુલાકાત ટાણે ભંડોળમાંથી ખર્ચ કરાતો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો અને સાથે જ વિરોધ પણ વ્યક્ત કર્યો। જો કે નગરપાલિકાના ચીફ ઓફિસરે વિપક્ષના આક્ષેપોને રદિયો આપતા ₹16 કરોડના આવક જાવકના આંકડા સર્વાનુમતે મંજૂર કરાયા હોવાનો દાવો કર્યો હતો। 3 માર્ચનું બોર્ડ હતું, આંકડાકીય બોર્ડ હતું। પાલનપુર શહેરના આવક જાવકના નગરપાલિકાના જે આંકડા હતા એનું ચર્ચા વિચારણા હતી। જો પાલનપુર શહેરનો વિકાસ કર્યો હોત, પાલનપુર શહેર માટે સારું કર્યું હોત તો અમે ટેકો આપતા, પણ પાલનપુર શહેરમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ મોટા શ્રીરામના હોર્ડિંગ્સ માર્યા છે, જય શ્રીરામ જય સિયારામ અમે પણ કહીએ છીએ, પણ જ્યારે રામ નવમી આવતી હોય અને રોડથલથી આખા શહેરમાં ખાડા પૂર્યા, સીએમ આવતા હોય ત્યારે એમને સ્વભંડોળમાંથી કોન્ટ્રાક્ટરને આપવા પૈસા મળી જાય છે। માત્ર રામના નામે તમારે ખાલી વોટ લેવા છે। રામના હોર્ડિંગ્સ માર્યા અને જ્યારે રામ નવમીની યાત્રા આખા શહેરમાં ફરી ત્યારે આ પાલિકાએ રોડથલથી ખાડા પૂર્યા। શહેરમાં ખાડા પૂરવા 1.25 કરોડની ગ્રાન્ટ આવે છે। કેમ રામનવમીના દિવસે તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળ્યા? કોન્ટ્રાક્ટર જો ખાડા પૂર્યા હોત સિમેન્ટથી કે ડામરથી તો અમે રામ માટે એમને સ્વભંડોળમાંથી એ મંજૂરી આપત। પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભરાઈ હતી અને એ સામાન્ય સભાએ વૈધાનિક જોગવાઈ મુજબ બોલાવવી પડે એમ હતી, માટે અમે ચૂંટણી પંચની મંજૂરી લઈ અને સામાન્ય સભા બોલાવેલી હતી। પરંતુ સામાન્ય સભા બોલાવવામાં જનરલી વિકાસના કામો કોઈ લેવાનું કે એનું મંજૂર કરવાનું કે ડિક્લેરેશન કરવાનું હોતું નથી, પરંતુ નગરપાલિકા સતત ચાલતું એક તંત્ર હોય, એની જે 3 મહિના દરમિયાન જે કંઈ ખર્ચા થયા હોય, ટોટલ અમારો લગભગ 3 મહિનાનો જે ખર્ચ છે એ 16 કરોડ રૂપિયાની આસપાસ છે। એમાં જેવું કે લાઇટ બિલ હોય, સ્વભંડોળના હોય, કર્મચારીઓના પગાર હોય, કેટલાક વિકાસના કામોના અગાઉ ચેક ચૂકવાયેલા હોય, તો એ જે તમામ ખર્ચ થયો હોય એ ખર્ચ વૈધાનિક જોગવાઈ મુજબ દર 3 મહિને મંજૂર કરવાનો રહેતો હોય અને સામાન્ય સભાએ સર્વાનુમતે પસાર કરી દીધેલ છે। એવું કે આક્ષેપ એમને કોઈ ચોક્કસ પ્રકારની એવી કોઈ ડિસ્ક્રિપન્સી બતાવેલી નથી, ફક્ત માટી અને પેલી એની ક્વોલિટી બાબતે કહેલું। હવે એ દિવસે સમય ના હોવાથી અમે ત્યાં એ મોરમ ખાડા પૂર્યા હતા, કારણ કે સમય નહોતો અમારી। સમય જો અમારી જોડે વધુ રહ્યો હોત તો અમે પેલા ટ્રી મિક્સથી પણ ખાડા પૂરે, પણ ટ્રી મિક્સનો પ્લાન્ટ બંધ હતો એવું કંઈક જોગું, એટલે રાતોરાત અમે માટી મોરમ મંગાવી અને ખાડા પૂરેલા હતા। એ બાબતની એ સિવાય બીજી કોઈ ડિસ્ક્રિપન્સી છે નહીં। જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કોડીનાર શહેરમાં સભા સંબોધી હતી, જેમાં પોતાની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। એટલું જ નહીં, ભાજપ ઉપર